તને મારી નજીક આવવાથી નફરત થાય છે ને? હવે જોજે, હું તારા કરતાં પણ વધુ સુંદર અને ગોરી છોકરી સાથે બીજા લગ્ન કરીશ અને તારી સામે તેની સાથે સુહાગરાત મનાવીશ. ત્યારે જઈને તને મારી કદર સમજાશે. આરાધ્યાને ખરાબ રીતે ઝાટકતા અભિજીત શર્ટ પહેરીને રૂમની બહાર નીકળી ગયો અને એક છોકરીને ભારે લઈને સીધો ઘરે આવી ગયો. આરાધ્યા તે છોકરીને અભિજીત સાથે જોઈને હેરાન થઈ ગઈ. અભિજીતે કહ્યું, હવે તું બસ જોતી જા કે આ મને કેવી રીતે સેટિસ્ફાય કરે છે. જેવો અભિજીત તે છોકરીની નજીક વધવા લાગ્યો, આરાધ્યાની ધીરજ ખૂટી ગઈ. તેને અભિજીતને પોતાની તરફ ઝુકાવી લીધો અને ખૂબ જ તીવ્રતાથી તેના હોઠો પર ઝૂકતી તેનો હાથ પોતાની તેજ ચાલતી ધડકનો પર મૂકી દીધો. પ્લીઝ અભિજીત, જે પણ કરવું હોય તે મારી સાથે કરો, પ્લીઝ. અભિજીતે તે છોકરીને જવાનો ઈશારો કરી દીધો, કારણ કે તેનો મકસદ પૂરો થઈ ચૂક્યો હતો. આરાધ્યાના દિલમાં અભિજીતની નજીક આવવાનો જે ડર હતો તે હવે હંમેશા માટે ખત્મ થઈ ગયો. આરાધ્યા જેવી પોતાના રૂમમાં દાખલ થઈ, સામે સોફા પર અભિજીતને આરામથી સૂતેલો જોઈને તે થંભી ગઈ. ડરના માર્યા તેને પોતાના ધબકતા દિલ પર હાથ મૂક્યો. અભિજીત પણ પોતાની આંખો ખોલી ચૂક્યો હતો. આરાધ્યા આ સમયે વરસાદમાં પૂરી રીતે ભીંજાયેલી હતી અને તેનો સફેદ ડ્રેસ તેના શરીર સાથે ચોંટી ગયો હતો, જેનાથી તેનો અંગ અંગ ઝલકતો હતો. આ જોતાં જ અભિજીતનો પાડો ચડી ગયો અને તેને ગુસ્સામાં પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી. તેને વિચારીને જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેની પત્ની આ હાલતમાં બહારથી આવી રહી છે તો ન જાણે કેટલાય લોકોની નજર તેના પર પડી હશે. બીજી તરફ આરાધ્યાએ અભિજીતથી નજર ચોરાવી અને દબાયેલા પગે ડ્રેસિંગ રૂમ તરફ વધવા લાગી. પરંતુ તે અંદર કદમ મૂકે તે પહેલાં જ અભિજીતે ઝટકાથી તેની કમર પકડી અને એક જ પળમાં તેને પોતાની નજીક ખેંચી લીધી. તે જોરથી તેની પહોળી છાતી સાથે જઈને અથડાઈ, જેનાથી તેની નાજુક ધડકનો સીધી અભિજીતને મહેસૂસ થવા લાગી. આરાધ્યાના હોઠોમાંથી એક હળવી સિસકી નીકળી. છોડો મને, તમે આ શું કરી રહ્યા છો? મેં તમને સાફ કહ્યું હતું ને કે મને લેવા ન આવતા. મારું જ્યારે મન થશે હું જાતે આવી જઈશ. તેને અભિજીતની છાતી પર પોતાના બંને હાથ રાખીને પોતાને દૂર ધકેલવાનો એક અસફળ પ્રયાસ કર્યો, પરંતુ અભિજીતની નજરો તો તેના ગુલાબી હોઠો પર ઠરી ચૂકી હતી. હવે તેના માટે પોતા પર કંટ્રોલ રાખવો મુશ્કેલ થઈ રહ્યો હતો. છેલ્લા 2 મહિનાથી તે આ જ સજા તો કાપી રહ્યો હતો. આ છોકરી કાયદેકીય રીતે પૂરી રીતે તેની હતી, પરંતુ ચાહવા છતાં પણ તે તેના પર પોતાનો હક જતાવી શકતો નહોતો. તે છોકરી દિવસે ને દિવસે તેની ધીરજની પરીક્ષા લઈ રહી હતી. બસ બહુ થયું, હું તમારા ઈશારા પર નાચવા મજબૂર નથી. અભિજીત અચાનક ગુસ્સામાં ખરાબ રીતે ચિલ્લાયો. આરાધ્યાને લાગ્યું જાણે તેનું દિલ છાતીમાંથી બહાર નીકળી જશે. તેને અજાણતા જ પોતાના કદમ પાછળ હટાવ્યા, પરંતુ પાછળ દિવાલ હોવાને કારણે તે ત્યાં જ રોકાઈ ગઈ. અભિજીતની બેચેન નજરો ઉપરથી નીચે સુધી તેને નિહાળી રહી હતી. તેની એક ભીની લટને પોતાની આંગળીમાં લપેટતા અભિજીતે પૂછ્યું, તું ક્યાં ભીંજાઈ રહી હતી? આરાધ્યાએ ડરના માર્યા માંડ પોતાના ગળામાંથી થૂક ગળ્યું. અભિજીત તેના કાન પાસે ઝૂક્યો અને પોતાના ભારે અવાજમાં બોલ્યો, જે સવાલ પૂછ્યો છે મને તેનો જવાબ આપ. જો 3 સેકન્ડની અંદર તે જવાબ ન આપ્યો તો પછી હું મારી રીતે તારી પાસેથી સચ ઓકાવીશ. કહેતા જ અભિજીતે તેના નાજુક ગળા પર હાથ મૂકી દીધો. આરાધ્યા તડપી ઉઠી અને ઝડપથી બોલી, હું અગાસી પર વરસાદમાં ભીંજાઈ રહી હતી. ત્યાં તમારા સિવાય બીજું કોઈ હતું? કોઈ પણ નહીં, હું એકલી હતી. તમે મારા પર શંકા કેમ કરી રહ્યા છો? કહેતા કહેતા તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. અભિજીતે થાકેલા અંદાજમાં પોતાનું કપાળ મસળ્યું. શંકા નથી કરી રહ્યો, બસ મને ગમતું નથી કે મારા સિવાય કોઈ બીજું તને આ હાલતમાં જુએ. તેનો લહેજો હવે થોડો નરમ પડી ગયો હતો. તેને આરાધ્યાનો હાથ પકડીને તેને પોતાના ખોળામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરાધ્યાએ ઝટકાથી પોતાનો હાથ છોડાવી લીધો. મને હાથ ન લગાડશો, દૂર રહો મારાથી. આ સાંભળીને અભિજીતના કપાળ પર કરટલીઓ ઉપસી આવી, પરંતુ આરાધ્યાને જાણે તેની કોઈ પરવા જ નહોતી. તે ત્યાંથી જવા લાગી. ત્યારે જ અભિજીતે પાછળથી તેની કુર્તીની દોરી પકડીને જોરથી એક ઝટકો આપ્યો.
આરાધ્યા ત્યાંની ત્યાં જ રોકાઈ ગઈ. હવે તેને પોતાના બંને હાથ પોતાની ધડકનો પર મૂકી દીધા. જ્યારે અભિજીત તેની સુરાહી જેવી ગરદન પર પોતાના મોહબ્બતના નિશાન છોડવા લાગ્યો હતો, આરાધ્યા ચાહવા છતાં પણ તેને પોતાનાથી દૂર કરી શકતી નહોતી. જો તે અભિજીતને હટાવવાનો પ્રયત્ન કરતી તો તેની કુર્તી ખંભા પરથી નીચે સરકી જતી, અને આનાથી આગળ તો તે વિચારી પણ શકતી નહોતી. તે પહેલાં કે અભિજીત તેને કરે તેને ઝટકાથી પોતાની ગરદન બીજી તરફ ફેરવી લીધી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવો નથી, અને ન તો મારે તમારી સાથે કોઈ ફિઝિકલ રિલેશન બનાવવો છે. નફરત છે મન તમારાથી, બેહદ નફરત. તમે વિચારી પણ ન શકો કે તમે મને કેટલા ઝેર જેવા લાગો છો. જ્યારે જ્યારે તમે મારી નજીક આવો છો ને, મને અડવાનો પ્રયત્ન કરો છો, ત્યારે મને તમારી સાથે સાથે મારા પોતાનાથી પણ ઘૃણા થવા લાગે છે. અભિજીતે ખૂબ જ ધીરજથી તેની બધી વાતો સાંભળી. તે આ વાતો પહેલાં પણ એકવાર સાંભળી ચૂક્યો હતો, પરંતુ ત્યારે તેને નજરઅંદાજ કરી દીધી હતી. તેને વિચાર્યું હતું કે આરાધ્યાને સંભાળવા માટે થોડો સમય આપવો જોઈએ. સમય વીતવાની સાથે તે નોર્મલ થઈ જશે. પરંતુ આ તેની બહુ મોટી ગેરસમજ હતી, અને આજે અભિજીતને પોતાના નિર્ણય પર ખરાબ રીતે ગુસ્સો આવી રહ્યો હતો. તું પોતે ભલે ગમે તેટલું ખરાબ અનુભવ કર, પરંતુ સાચું તો એ જ છે કે હું તારો પતિ છું. તારા પર મારો પૂરો હક છે, પણ પોતાના હક લેતા તું પોતે પણ મન રોકી નહીં શકે. જો તને આ લગ્નથી આટલી જ પ્રોબ્લેમ હતી તો લગ્નના દિવસે જ ઇનકાર કરી દેતી, અથવા પછી આ લગ્ન માટે હાજ કેમ પાડી હતી તે? અભિજીતે કહ્યું તો આરાધ્યા ચીસ પાડતા બોલી, જો મન જરાય અંદાજો હોત કે તે માણસ તમે હશો ને, તો હું કસમ ખાઈને કહું છું કે હું ક્યારેય તમારું મોઢું જોવાનું પણ પસંદ ન કરત. હું તો બસ પપ્પાની ઇજ્જત ખાતર મજબૂર થઈ ગઈ હતી. બીજી જ પળે અભિજીતે ગુસ્સા અને દીવાનગીમાં તેની કોલર બોન પર પોતાના દાંત બેસાડી દીધા. હું તને ફક્ત 2 મહિનાનો સમય આપી શકતો હતો છોકરી. આનાથી વધુ સહન કરવાની તાકાત મારામાં નથી. તું વિચારી પણ નથી શકતી કે તને આ હાલતમાં જોઈને હું કેટલો બેકાબૂ થઈ રહ્યો છું. તને અંદાજો પણ નથી કે મારામાં કેટલી દીવાનગી ભરેલી છે, અને આજે તું જ આ દીવાનગીને શાંત કરીશ. આ કહીને તેને આરાધ્યાના બંને હાથોને મજબૂતીથી પકડી લીધા, જેનાથી તેની કુર્તી ખંભાથી નીચે સરકી ગઈ. આરાધ્યાએ ડર અને શરમના માર્યા તરત જ પોતાની આંખો બંધ કરી લીધી. તેના ગાલ શરમથી લાલ થઈ રહ્યા હતા. અભિજીતને સારી રીતે ખબર હતી કે આરાધ્યાની નબળાઈ શું છે. જેવો તે તેના કાનના નીચેના ભાગને પોતાના દાંતથી હળવો દબાવવા લાગ્યો, આરાધ્યા પાણી વિનાની મછલીની જેમ તડપી ઉઠી. તો બિલકુલ પણ નથી બદલાઈ આરાધ્યા, અભિજીતે તેની આંખોમાં જોતા કહ્યું. પરંતુ તમે ખૂબ બદલાઈ ગયા છો. હવે તમે એ અભિજીત નથી રહ્યા જેનાથી મને ક્યારેક મોહબ્બત હતી. આ કહીને તેને નફરતથી પોતાનું મોઢું ફેરવી લીધું. પરંતુ અભિજીત સારી રીતે જાણતો હતો કે આરાધ્યા દિલથી તેનાથી નફરત નથી કરતી. તે અત્યારે ગુસ્સામાં છે, અને પોતાની પત્નીનો ગુસ્સો કેવી રીતે શાંત કરવો તે તેને બહુ સારી રીતે આવડતું હતું. તેને આરાધ્યાને બેડ પર સુવડાવી અને ધીમે ધીમે તેની કુર્તીને તેના શરીરથી અલગ કરવા લાગી. આ દરમિયાન આરાધ્યા સતત તેનો વિરોધ કરી રહી હતી. તેને પોતાના નખથી અભિજીતની છાતી પર કેટલાય લીસોટા મારી દીધા, જેનાથી ત્યાંથી લોહી નીકળી આવ્યું. પરંતુ અભિજીતને જાણે પોતાના જીવનની કોઈ પરવા જ નહોતી. તેને આ સમયે માત્ર એટલો જોશ હતો કે તેની સૌથી મનપસંદ છોકરી તેની બેહદ નજીક તેની બાહોમાં હાજર હતી. જો અભિજીતે તેની નજીક જવાનો પ્રયત્ન કર્યો, આરાધ્યાએ તરત જ પોતાનો હાથ પૂરી મજબૂતીથી પોતાના હોઠો પર જમાવી દીધો અને ચિલ્લાતા બોલી, મારી નજીક ન આવતા અભિજીત. પરંતુ અભિજીતે એક પળ પણ ગુમાવ્યા વિના તેનો હાથ તેના હોઠો પરથી હટાવ્યો અને બહુ પ્રેમથી પોતાની ગિરફમાં લઈ લીધું. તે દીવાનગીથી તેના હોઠોને તેના નીચેના હોઠને કરડવા, જેનાથી આરાધ્યાની અંદર પણ બેચેની ઝડપથી વધવા લાગી. હવે તેના માટે અભિજીતનો વિરોધ કરવો બહુ મુશ્કેલ થઈ રહ્યો હતો, પણ તે આટલી આસાનીથી પોતાને એ શખ્સના હવાલે કરવા નહોતી માંગતી જેને તેને પડે પડે તડપાવી હતી. તેને તડપીને કહ્યું, હું તમારાથી બહુ નફરત કરું છું અભિજીત, બહુ વધારે. તો અભિજીત તેના વાળને તેના કાનની પાછળ સરખા કરતા ઊંડા અવાજમાં બોલી,
અને હું તારાથી બહુ પ્રેમ કરું છું મારી જાન. આરાધ્યા ભીની હોવાને કારણે બેડ પૂરી રીતે ભીનો થઈ ચૂક્યો હતો. એટલા માટે અભિજીતે ધીમેથી આરાધ્યાને પોતાની બાહોમાં ઉઠાવી અને સોફા તરફ વધી ગયો. આ દરમિયાન તેની કુર્તી તેના શરીર પરથી હટી ચૂકી હતી, જેના કારણે તે શર્મના માર્યા વારંવાર પોતાનો ચહેરો અભિજીતની છાતીમાં છુપાવીને પોતાને તેની નજરોથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. અભિજીત પણ આ વાત સારી રીતે જાણતો હતો કે આરાધ્યા બાબતમાં બહુ વધારે શરમાળ છે. તેને આરાધ્યાના હાથોને પોતાના હાથોમાં પકડી રાખ્યા અને બહુ સંભાળીને તેને સોફા પર સુવડાવતા પોતે તેની ઉપર ઝૂકી ગયો. તેના કાન પાસે ઝૂક્યો, માનો તેની પાસેથી તેની સૌથી કિંમતી વસ્તુ માંગી રહ્યો હોય. હું તારી સાથે એક નવી લાઈફ શરૂ કરવા માંગુ છું, એક બહુ જ સુંદર જિંદગી જ્યાં માત્ર આપણે બંને હોઈએ, આપણો નાનો પરિવાર હોય અને ઢગલાબંધ પ્રેમ હોય. અભિજીતની વાત કાપતા આરાધ્યા રડતા બોલી, મારે તમારી સાથે કોઈ નવી શરૂઆત નથી કરવી, ન તો મારે તમારી સાથે રહેવું છે. મારે તમારી પાસેથી તલાક. તે તલાક શબ્દો પૂરો કહી શકે તે પહેલાં જ અભિજીતે અચાનક ગુસ્સામાં આરાધ્યાનું ગળું પોતાના હાથોમાં ભીસી દીધું, જેનાથી તેના શ્વાસ રૂંધાવા લાગી. આરાધ્યાએ અભિજીતના મજબૂત હાથોને પકડીને હટાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ તેની પકડ એટલી કડક હતી કે આરાધ્યાનો દમ ઘૂંટવા લાગ્યો. તે પહેલાં કે તે બેહોશ થઈને પોતાનો હોશ ગુમાવી બેસે, અભિજીતે ઝટકાથી તેની ગરદનને છોડી દીધી. તેને આરાધ્યાને ખંભાથી પકડી અને જોરથી ઢંઢોળતા જનુની લહેજામાં બોલ્યો, તારા પર માત્ર ને માત્ર મારો હક છે, સમજી? તું મારાથી દૂર જઈને અલગ થવા વિશે સપનામાં પણ ન વિચારતી, કારણ કે એવું ક્યારેય નહીં થાય અને તું પૂરી જિંદગી મારી સાથે જ રહીશ. જો તે મારાથી અલગ થવાનો જરાય પ્રયત્ન કર્યો ને તો હું તને મારા હાથે મારી નાખીશ, પછી પોતાને પણ ખત્મ કરી લઈશ. ત્યાં સમયે પૂરી રીતે પાગલ અને જનુની થઈ ચૂક્યો હતો. જ્યારે આરાધ્યા બેબસ થઈને ધ્રુસકે રોઈ રહી હતી, ત્યારે જ અભિજીતે પોતાનું શર્ટ ઉતાર્યું, તેને આરાધ્યાની ઉપર નાખ્યું અને તેને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડી દીધી. આરાધ્યાએ તેનું શર્ટ તો પહેરી લીધું હતું, પણ તે ઘણું મોટું અને ઢીલું ઢારું હતું, જેના કારણે હજુ પણ તેની શારીરિક બનાવટ સાફ ઝલકતી હતી. શર્ટનું ગળું ઘણું ઊંડું હતું, જ્યાંથી તેની તેજ ચાલતી ધડકનો સાફ મહેસૂસ થઈ રહી હતી. તે ચૂપચાપ પોતાનું માથું ઝુકાવીને બેઠી હતી. તેનામાં ત્યાંથી ઉઠવાની પણ હિંમત બચી નહોતી. આમાં કોઈ શંકા નહોતી કે તે આ માણસથી નફરત કરતી હતી, પરંતુ તે તેનાથી હદ બહાર ડરતી પણ હતી, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે જ્યારે અભિજીત ગુસ્સામાં હોય છે ત્યારે પૂરી રીતે બેકાબૂ થઈ જાય છે, અને જો આ વખતે તે પોતાનો આપો ગુમાવી દે તો આરાધ્યા પાસે કંઈ બચત નહીં. તે જે મર્યાદા અને આત્મસન્માનને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી તે પણ તેના હાથમાંથી નીકળી જાત. ત્યારે જ અભિજીતે તેના ખંભા પર પોતાના બંને હાથ રાખ્યા અને બેહદ સજીદગીથી કહ્યું, હું એવું શું કરું કે આપણા બંને વચ્ચે બધું બરાબર થઈ જાય અને બધું પહેલાંની જેમ નોર્મલ થઈ જાય? આના પર આરાધ્યાએ કોઈ પણ ખચકાટ વિના બેટૂક લહેજામાં કહ્યું, તમે ચાહે ગમે તે કરી લો. હવે આપણા વચ્ચે ક્યારેય કોઈ નોર્મલ સંબંધ બની જ ન શકે. મને તમારામાં પહેલાં રસ પણ હતો અને તમારાથી મોહબ્બત પણ હતી, પરંતુ હવે મારા દિલમાં એવું કંઈ જ નથી. ન તો મને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે અને ન તો તમારાથી કોઈ પ્રેમ બચ્યો છે. આ સંબંધ માત્ર એક મજબૂરી હેઠળ બન્યો છે અને હું ઈચ્છું છું કે તમે પણ આને એક મજબૂરી જ સમજો, કારણ કે આપણા બંને માટે સારું એ જ રહેશે કે આપણે વહેલામાં વહેલી તકે આ સંબંધને ખત્મ કરી દઈએ. તું ફરીથી એ જ ભૂલ કરી રહી છે. એક વાત કાન ખોલીને સાંભળી લે, આ સંબંધ હું ક્યારેય ખત્મ નહીં કરું, પરંતુ હા, આ સંબંધમાં હું હવે એવા હાલત પેદા કરી દઈશ કે તારા માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે, કારણ કે જે ગુંગળામણ અને તકલીફમાંથી હું પસાર થઈ રહ્યો છું, હવે તારે પણ એ જ દોરમાંથી પસાર થવું પડશે. અભિજીતની ધમકી સાંભળીને આરાધ્યાના ચહેરા પર એક અજીબ હાસ્ય આવી ગયું અને તે બોલી, મને એ તકલીફ બહુ પહેલાં જ મળી ચૂકી છે અને હું આ દર્દનાક દોરમાંથી પસાર થઈ ચૂકી છું. મને જેટલું દર્દ સહન કરવાનું હતું હું સહન કરી ચૂકી છું, એટલે તમે મારી ચિંતા ન કરો, કારણ કે હું હવે ફરી ક્યારેય નહીં તૂટું. સારું રહેશે કે તમે માત્ર તમારા વિશે વિચારો.
આ કહેતા જ તે અભિજીતના ખોળામાંથી ઉઠી અને સીધી ઊભી થઈ ગઈ. તેને અભિજીતથી નજર ચોરાવતા કહ્યું, મમ્મી તમારા વિશે પૂછતા હતા. હવે જ્યારે તમે આવી જ ગયા છો તો જઈને એકવાર તેમને મળી. આરાધ્યાની આ વાત એકવાર ફરી અભિજીતનો મૂડ ખરાબ થઈ ગયો. તે અકળાઈને ઉઠ્યો, પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને રૂમમાંથી નીકળીને બાલ્કનીમાં જઈને ઊભો રહી ગયો. બહાર ચાલી રહેલા ઠંડા પવનના ઝોકા તેના અસ્તિત્વ સાથે અથડાઈ રહ્યા હતા, પરંતુ તેની છાતીની અંદર સળગી રહેલી આગને શાંત કરવામાં નકામ હતા. થોડી વાર પછી અભિજીત પાછો રૂમમાં આવ્યો અને તેને આરાધ્યાને કહ્યું, બેડશીટ ભીની થઈ ગઈ છે, તું તેને ચેન્જ કરી લે. આ કહીને તે પોતે ફ્રેશ થવા માટે વોશરૂમ ચાલ્યો ગયો. કારણ કે અભિજીત પહેલાં પણ અહીં રહેવા આવી ચૂક્યો હતો, એટલે આરાધ્યાના રૂમમાં તેના 2-3 જોડી કપડાં રાખેલા હતા. વોશરૂમમાંથી બહાર આવતા પર તેને બ્લેક કલરનું પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરેલું હતું. થોડી વાર પહેલાં તે બંને વચ્ચે જે કંઈ પણ થયું હતું તેના કોઈ પણ નિશાન આ સમયે આરાધ્યાના ચહેરા પર દેખાતા નહોતા. અભિજીત ઘણીવાર સુધી ચૂપચાપ તેને તાકતો રહ્યો અને એ અંદાજ લગાવવાનો પ્રયત્ન કરતો રહ્યો કે આખરે એ છોકરીના દિલમાં ચાલી શું રહ્યું છે. બીજી તરફ આરાધ્યા વારંવાર અભિજીતની કસરતી બોડી પરથી પોતાની નજર ચોરાવી રહી હતી. જો કે જે કંઈ પણ આજે તેમની વચ્ચે થયું હતું એવું પહેલાં ક્યારેય થયું નહોતું. આરાધ્યા મનોમન પોતાને શાબાશી આપી રહી હતી કે આજે તેને ગજબના ડિસિપ્લિનની સાબિતી આપી હતી. નહીતર કેટલીક પળો તો એવી આવી હતી જ્યારે તેને લાગ્યું હતું કે તે પોતાને બહેકાવવાથી રોકી નહીં શકે. બેડશીટ બદલ્યા પછી આરાધ્યા બેડ પર સૂતી અને માથા સુધી ધાબળો ઓઢીને સૂઈ ગઈ. ત્યારે જ અભિજીત પણ તેની નજીક આવ્યો અને બેડ પર સૂઈ ગયો. તેને એક ઝાટકાથી આરાધ્યાના ચહેરા પરથી ધાબળો હટાવ્યો. તેને ખેંચીને પોતાની છાતી સરસી લગાવી અને બંનેને એક જ ધાબળાની અંદર જકડી લીધા. અભિજીતની અચાનક કરેલી હરકતથી આરાધ્યા એક પર માટે પોતાના શ્વાસ રોકીને તેનો ચહેરો જોવા લાગતી. તે વખતે ધાબળાની અંદર બહાર ચાલુ બલ્બનો હળવો હળવો પ્રકાશ ગળાઈને આવી રહ્યો હતો. આરાધ્યાએ ગભરાઈને તરત જ અભિજીતની આંખોમાંથી પોતાની નજર હટાવી લીધી, કારણ કે તેની નજરોમાં ફરિયાદોનો એક મોટો અંબાર હતો અને સવાલોની એક લાંબી લિસ્ટ હતી, જેમનો જવાબ હાલમાં તો તેની પાસે નહોતો. અભિજીત તેના વાળમાં પોતાનો ચહેરો છુપાવતા બેહદ ધીમા અવાજમાં બોલ્યું, તો આખરે ક્યાં સુધી પોતાને મારાથી આ રીતે બચાવીને રાખીશ? સાંભળતા જ આરાધ્યાએ જેવી તેને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરી તે તરત જ ઝડપથી બોલ્યો, ટેન્શન ન લે, હું કંઈ પણ નથી કરી રહ્યો, બસ થોડી વાર માટે સૂકું નીચું છું. એ પછી તે બહુ પ્રેમથી તેની ગરદન નજીક ગયો અને આરાધ્યા ન ચાહવા છતાં પણ અજાણતા જ તેના વાળમાં પોતાની આંગળીઓ ચલાવવા લાગી. થોડી જ વારમાં અભિજીત પોતાનું માથું આરાધ્યાની ધડકન પર રાખીને સૂઈ ચૂક્યો હતો. સૂતા સૂતા પણ અભિજીતનો એક હાથ આરાધ્યાની ધડકનો પર ટકેલો હતો, જે તેના દિલની અંદર એક અજીબસી બેચેની પેદા કરી રહ્યો હતો. આરાધ્યાએ ધીમેથી તેનો હાથ હટાવીને સાઈડમાં કર્યો, પોતાની આંખો બંધ કરી લીધી. પરંતુ આજે તેને એક વાતનો સારી રીતે અહેસાસ થઈ ગયો હતો કે તે પૂરી રીતે આ માણસથી અલગ થઈ શકતી નથી, કારણ કે આ શખ્સ આટલી આસાનીથી તેનો પીછો છોડવા માટે તૈયાર નહોતો. બીજી સવારે જ્યારે તે ઉઠી તો અભિજીત રૂમમાં હાજર નહોતો. તે નીચે જઈને તેની મા સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. આરાધ્યાએ સીડીઓથી ઉતરતા નાપસંદગીથી અભિજીતના ચહેરા તરફ જોયું અને મનોમન વિચારવા લાગી, ખબર નહીં આ માણસને એવું શું છે જે બધા જ આને આટલો પસંદ કરે છે. અભિજીતે તરત જ આરાધ્યાના ચહેરાના એક્સપ્રેશન ભાપી લીધા અને તેની માને હસતા હસતા બોલ્યો, જુઓ આંટી, આવી ગઈ તમારી દીકરી, આ હર વખત બસ મારાથી બળતી રહે છે. અભિજીતની વાત સાંભળીને આરાધ્યા ખરાબ રીતે અકળાઈ ગઈ અને હળબરાઈને બોલી, અરે નહીં મમ્મી, એવું કંઈ જ નથી, આ બિલકુલ જૂઠું બોલી રહ્યો છે. શારદાજીએ આરાધ્યાને ઘૂરતા કહ્યું, મેં તને કેટલી વાર સમજાવી છે કે તે તારો પતિ છે, તેની સાથે હંમેશા ઇજ્જતથી પેશ આવ્યા કર અને આપ કહીને વાત કર્યા કર. સાંભળતા જ અભિજીતને તો જાણે આરાધ્યાની ટાંગ ખેંચવાનો સોનેરી મોકો મળી ગયો હતો.
પણ આ મોકાનો પૂરો ફાયદો ઉઠાવતા તરત બોલ્યો, જી આંટી, આને એ પણ યાદ અપાવો કે હું આનાથી પૂરા 2 વર્ષ મોટો છું, પરંતુ આ હર વખત મને તું કહેતી રહે છે અને મારી સાથે બદતમીઝી પણ કરે છે. આરાધ્યાએ ચીડાઈને પોતાની મા તરફ જોયું. મમ્મી, શું તમે ઈચ્છો છો કે હું નાસ્તો કર્યા વગર અહીંથી ચાલી જાઉં? જો બીજી વાર તે મને આ પ્રકારની ધમકી આપી તો હું જૂતું ઉતારીને અહીં જ હું તને ફટકારવાનું શરૂ કરી દઈશ, સાયદાજીએ તેને વળતા કહ્યું. જેને જોઈને અભિજીત મનોમન ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. ત્યારે જ અભિજીત થોડો ગંભીર થઈને બોલ્યો, આંટી, ખરેખર મારે તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી હતી. મારો એક બિઝનેસ ટ્રીપ છે અને હું ઈચ્છું છું કે આ પણ આ ટ્રીપ પર મારી સાથે ચાલે, કારણ કે તમે તો જાણો છો કે. શારદાજીએ તેની વાત પૂરી સાંભળી પણ નહીં અને જોરથી હા પાડીને માથું હલાવતા બોલ્યા, હા હા, બિલકુલ ઠીક છે, તું આને તારી સાથે લઈ જા, કોઈ વાંધો નથી. પણ મમ્મી, મારે તો તમારી સાથે લગ્નમાં જવાનું હતું ને? આરાધ્યા ધીમેથી બોલી. અરે, લગ્ન એટલા જરૂરી નથી. આ સમયે તારા પતિને તારી વધારે જરૂર છે. વધારે જીભ ન ચલાવ. શારદાજીએ તેને ફરીથી વઢીને શાંત કરાવી દીધી. આરાધ્યા નારાજ મોઢું લઈને ચૂપચાપ બેસી ગઈ. જ્યારે તેનું ફૂલેલું મોઢું જોઈને અભિજીતને એક અજીબ ખુશી મહેસૂસ થઈ રહી હતી. સાંજ સુધીમાં પેકિંગ વગેરે પૂરું કરીને આરાધ્યા અભિજીત સાથે પોતાના પિયરમાંથી બહાર આવી ગઈ અને આખા રસ્તે ગાડીમાં પણ તે બિલકુલ શાંત રહી. જ્યારે તેઓ અભિજીતના શહેરવાળા ફ્લેટ પર પહોંચ્યા તો ત્યાંનું હવામાન ખૂબ જ સુંદર હતું. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. ભારે વરસાદ થવાના પૂરેપૂરા અણસાર હતા. આરાધ્યાને તો બાળપણથી જ વરસાદમાં પલળવું ખૂબ જ ગમતું, એટલા માટે તે આકાશ તરફ જોઈને હળવું હસી રહી હતી. ત્યારે જ અભિજીત તેને બિલકુલ નજીક આવીને ઊભો રહી ગયો. તેને પ્રેમથી કહ્યું, તું હસતી બહુ સરસ લાગે છે, હંમેશા આ રીતે જ હસતી રહે. અભિજીતનો અવાજ સાંભળતા જ આરાધ્યાના હોઠ પરથી સ્મિત જ ગાયબ થઈ ગયું અને તે કડક અવાજમાં બોલી, જો તું સાચે જ મને હસતી જોવા માંગતો હોય તો તેના માટે તારે મારાથી અંતર જાળી રાખવું પડશે, કારણ કે જ્યારે જ્યારે તું મારાથી દૂર હોય છે ને ત્યારે મને ખુશી મળે છે. જેવો તું મારી નજીક આવે છે મારી બધી ખુશીઓ બરબાદ થઈ જાય છે. અભિજીતને તો હવે તેની આ કડવી વાતોની આદત પડી ચૂકી હતી. એટલા માટે તેને ખંભા ઊંચા કર્યા અને બોલ્યો, ઠીક છે, જો એવી વાત છે તો પછી તું દુઃખી જ રહ્યા કર. હું તને મારી સાથે દુઃખી તો જોઈ શકું છું, પણ કોઈ બીજાની સાથે સુખી ક્યારેય જોઈ શકું નહીં. આ સાંભળીને આરાધ્યાનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. તું કેટલો સ્વાર્થી માણસ છે. તું એટલી ક્યુટ અંદાજમાં બોલી હતી કે અભિજીત પોતાના પર કાબૂ ન રાખી શક્યો. તેને તરત જ આગળ વધીને આરાધ્યાનો ચહેરો પોતાના હાથમાં પકડી લીધો અને તેના ગાલ પર પ્રેમથી બટકું ભર્યું અને હસતા હસતા અંદરની તરફ વધી ગયો. જતાં જતાં તે બોલ્યો, અને બહુ ભૂખ લાગી છે, જલ્દીથી અંદર આવો ને મારા માટે કંઈક ખાવાનું બનાવો. હું તમારા ખાવામાં ઝેર ભેરવી દઈશ, જેથી ફરી ક્યારેય ખાવાનું બનાવવાનો વારો જ ના આવે. તે પાછળથી ગુસ્સામાં બૂમ પાડીને બોલી. અભિજીતે અંદરથી જ અવાજ લગાવ્યો, ઓકે, હું હમણાં જ આંટીને કોલ કરીને કહું છું કે તેમની દીકરી પોતાના પતિને ઝેર આપવાનું પ્લાનિંગ કરી રહી છે. તમે એક બહુ જ બદતમીઝ માણસ છો, મને તમે ઝેર જેવા લાગો છો. આરાધ્યા ગુસ્સામાં ચિલ્લાઈ તો જવાબમાં અભિજીત હસતો હસતો કિચન તરફ વધી ગયો અને જતાં જતાં બોલ્યો, જલ્દીથી અંદર પહોંચ, મારી પાસે વધારે સમય નથી, રાત્રે મારે એક જરૂરી મીટિંગ માટે નીકળવાનું છે. હવે આરાધ્યા પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલા માટે તે પગ પછાડતી કિચનમાં પહોંચી અને ચીડાઈને બોલી, કહો, તમારા માટે શું બનાવું? મારા પરાણે બનેલા હસબેન્ડ? કસમથી તારા મોઢેથી આ શબ્દ કેટલો સરસ લાગે છે કે મારું તો તને વાનું મન થાય છે. અભિજીતે હસતા હસતા કહ્યું અને તરત જ તેની નજીક આવીને એકવાર ફરી તેના હોઠને પોતાની ગિરફ્તમાં લઈ લીધા. આ વખતે પણ આરાધ્યા વિરોધ ન કરી શકી, કારણ કે અભિજીત કંઈ પણ કરતા પહેલાં તેને વિચારવાની કે સમજવાની તક જ આપતો નહોતો. જેવો અભિજીત થોડો દૂર હટ્યો, આરાધ્યા ગુસ્સામાં પોતાના હોઠને હાથથી ઘસવા લાગી. આ જોઈને અભિજીતે તેને હિંસક નજરે ઘૂરીને જોયું અને ફરીથી તેના હોઠ તરફ નમી ગયો. આ વખતે તેની દીવાનગી
ને તીવ્રતા પહેલાં કરતાં પણ વધારે હતી. તેના દરેક અંદાજમાંથી પાગલ પણ ટપકી રહ્યું હતું. જ્યારે તે ફરીથી દૂર હટ્યો તો આરાધ્યાને પોતાના મોઢામાં લોહીનો હળવો સ્વાદ મહેસૂસ થયો, જેનાથી તે ખરાબ રીતે ગભરાઈ ગઈ. તે હાંફતા હાંફતા બોલી, તું એક નંબરનો જંગલી માણસ છે. હજી તો તે મારો જંગલીપણો જોયો જ ક્યાં છે મારી જાન. જો તું આ પ્રકારની હરકતો કરતી રહીશ ને તો લાગે છે કે બહુ જલ્દી તને જંગલીપણું બતાવવું જ પડશે. તે કહેતો ખૂબ આરામથી ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગયો. આરાધ્યાએ પોતાના શ્વાસ સંભાળતા કહ્યું, મને કહો કે શું બનાવવાનું છે, હું બનાવી દઉં છું. ત્યાં સુધી તમે જઈને તમારું કોઈ કામ કરી લો. હું તો અહીં જ બેસીશ અને તને ખાવાનું બનાવતી જોઈશ. શું ખબર તું સાચે જ મારા ખાવામાં ઝેર ભેળવી દે. આરાધ્યાને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આજે આ માણસ તેનો પીછો નહીં છોડે. સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે અહીં તે કોઈને તેની ફરિયાદ પણ કરી શકતી નહોતી. હવેલીમાં તો બાકી બધા લોકો રહેતા હતા, જેના કારણે અભિજીતના દિલમાં પણ થોડો ડર રહેતો, કારણ કે આરાધ્યા જરાક સરખી વાત પર તરત જ દાદી પાસે પહોંચી જતી અને આંખોમાં ખોટા આંસુ લાવીને અભિજીતની ફરિયાદો કરીને તેને વઢવાડ ખવડાવતી. પરંતુ અહીં તો દાદી પણ નહોતા અને તેનો મોબાઈલ પણ અભિજીત પાસે જ હતો. તેને અભિજીતના હાથમાં પોતાનો મોબાઈલ જોઈને કહ્યું, મારો મોબાઈલ મૂકી દો, તેને હાથ ન અડાડો. હવે તો હું આને ખોલીને જરૂર જોઈશ કે આખરે આમાં એવું શું છે જે તું મારાથી છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. તે તેને ચીડવતા બોલ્યો. સાંભળતા જ આરાધ્યા ગુસ્સામાં તેની તરફ ઝપટી અને તેના હાથમાંથી મોબાઈલ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. આ ઝપાઝપીમાં બંનેનું બેલેન્સ બગડ્યું અને તેઓ સીધા જમીન પર પડી ગયા. આરાધ્યા નીચે હતી અને અભિજીત તેની ઉપર. આરાધ્યાના નાના ધબકારા અભિજીતની પહોળી છાતી નીચે દબાઈ ગયા હતા, જેનાથી તેના મોઢામાંથી દર્દની એક કણસ નીકળી ગઈ. અભિજીતે ધીમેથી કહ્યું, હો, આઈ એમ રિયલી સોરી. પરંતુ તે તેનાથી દૂર હટવાને બદલે તેની વધુ નજીક આવી ગયો અને તેના શરીરની કોમળતાને મહેસૂસ કરવા લાગ્યો. જેવો અભિજીતે તેના ધબકારાને પોતાના હાથમાં લીધો, તેની આંખો શરમ અને ડરના માર્યા પહોળી થઈ ગઈ. અભિજીતનો ઈરાદો કોઈ બીજી શરારત કરવાનો હતો, પણ ત્યારે જ તેનો મોબાઈલ જોરથી વાગી ઉઠ્યો. આરાધ્યાએ આ તકનો ફાયદો ઉઠાવ્યો. તેને ઝટકાથી સાઈડમાં ધક્કો માર્યો અને ઊભી થઈને પોતાના ફૂલેલા શ્વાસને સંભાળવા લાગી. તમે એક નંબરના બદતમીઝ માણસ છો. દરેક વખતની જેમ આ વખતે પણ આરાધ્યાએ એ જ વાત દોહરાવી. તો અભિજીતે પણ તેની વાતને હંમેશાની જેમ નજર અંદાજ કરતા હસીને કહ્યું, અને તું દુનિયાની સૌથી પ્યારી છોકરી છે. તે પણ હવે તેની આ રોજ રોજની વાતોને સિરિયસલી લેવાનું છોડી ચૂક્યો હતો. ચાલ હવે મારા માટે મસ્ત બિરયાની બનાવી દે. આના પર આરાધ્યાએ તેને ટોકતા કહ્યું, પરંતુ બિરયાની બનાવવામાં તો હજી ઘણો સમય લાગશે. તો અભિજીતે પોતાના મોબાઈલ પર જ પોતાની નજર ટકાવી રાખતા જવાબ આપ્યો, હા, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું આરામથી રાહ જોઈ લઈશ. તું બસ તારું કામ શરૂ કર. આરાધ્યા મનોમન ભગવાનનો આભાર માની રહી હતી કે ચાલો, સારું થયું કે આનું ધ્યાન મોબાઈલમાં લાગી ગયું છે અને તે થોડીવાર શાંતિથી કામ કરી શકશે. પરંતુ હજી માંડ 10 મિનિટ જ થઈ હશે કે અભિજીત ફરીથી આવીને તેની બિલકુલ નજીક ઊભો રહી ગયો. તેને અચાનક આ રીતે પોતાની નજીક જોઈને આરાધ્યાએ કહ્યું, તમે મને આ રીતે કેમ જોઈ રહ્યા છો? તો તે હસતા હસતા બોલ્યો, હું તો બસ મારી સેફટી માટે આ બધું કરી રહ્યો છું, કારણ કે મને તારા પર બિલકુલ ભરોસો નથી. આ સાંભળીને આરાધ્યાએ પોતાની આંખો ફેરવતા ચીડાઈને કહ્યું, જો તમને મારા પર આટલો જ શંકા હોય તો પછી મારી પાસે ખાવાનું કેમ બનાવડાવો છો? જાતે જ બનાવી લો ને. અભિજીત તેની તરફ જોતા ગંભીર અવાજમાં બોલ્યો, તું આ અંદાજમાં બહુ જ પ્યારી લાગે છે, પરંતુ મેં એક વાત ઊંડાણપૂર્વક નોંધી છે કે જ્યારે તું ખુશ હોય છે ત્યારે સૌથી વધારે સુંદર લાગે છે. બસ પોતાના હોઠને વધારે ન ફૂલાવ્યા કર. અને હા, જો ક્યારેય બહુ વધારે બોલવાનું મન થાય તો મને આઈ લવ યુ કહી દે છે. હું બિલકુલ પણ ખોટું નહીં લગાડું. તે જાણી જોઈને તેને હેરાન કરી રહ્યો હતો, કારણ કે તેને એ જ જૂની આરાધ્યા યાદ આવી રહી હતી, જે તેની આ જ હરકતો અને વાતો પર ચીડાઈ જતી.
પણ તેને એ જ આરાધ્યા ગમતી હતી, કારણ કે દરેક વખતે મોઢું બગાડીને રહેતી અને સિરિયસ રહેતી આરાધ્યાથી તે હંમેશા પરેશાન રહેતો. થોડી જ વારમાં ખાવાનું લગભગ તૈયાર થઈ ગયું અને આરાધ્યા થાકીને ડાઇનિંગ ટેબલની ખુરશી પર જઈને બેસી ગઈ. અભિજીત ત્યાં જ ઊભો રહીને તેને બહુ ઊંડી નજરે જોઈ રહ્યો હતો અને આ સમયે તેની આંખો આરાધ્યાની ગરદન પર ચમકતા પરસેવાના ટીપા પર ટકેલી હતી, જે તેના પોતાના ધબકારાની રફતારને ઝડપથી વધારી રહી હતી. હવે અભિજીત માટે પોતાના પર કંટ્રોલ રાખવો અશક્ય થઈ ગયો હતો. એટલા માટે તેને તરત જ આરાધ્યા પાસે જઈને તેને તેડી લીધી અને સીધી ડાઇનિંગ ટેબલની ઉપર બેસાડી દીધી. આરાધ્યાએ ગભરાઈને સવાલ કર્યો, તમે આ શું કરવાના છો? જવાબ આપવાને બદલે અભિજીતે સૌથી પહેલાં પોતાના હાથની આંગળીઓને તેની આંગળીઓમાં ફસાવી અને તેને પોતાની તરફ ખેંચવા લાગી. આરાધ્યા જેવી થોડી પાછળની તરફ હટવાનો પ્રયત્ન કરવા લાગી, અભિજીતની નજર તેના ઝડપથી ચાલતા ધબકારા પર જઈને અટકી ગઈ, કારણ કે તે આ સમયે પોતાનો દુપટ્ટો લેવાનું ભૂલી ગઈ હતી. આરાધ્યાને પળભરમાં પોતાની આ ભૂલનો અહેસાસ થયો, કારણ કે અવારનવાર તે પોતાની આ બેદરકારીને કારણે મુશ્કેલીમાં ફસાઈ જતી હતી. તેને પોતાની જાત સાથે ઘણીવાર વાયદો કર્યો હતો કે ભલે ગમે તે થઈ જાય, તે આ વ્યક્તિની સામે ક્યારેય દુપટ્ટા વગર નહીં આવે. પરંતુ દરેક વખતની જેમ આ વખતે પણ તે ભૂલી ગઈ અને હવે તે સામે ઊભેલા એ વ્યક્તિના રહેમો કરમ પર હતી, જે તેને લગભગ ખાઈ જનારી નજરોથી નિહાળી રહ્યો હતો. જેવો તેને તેના ધબકારા પર પોતાના હોઠ મૂક્યા, તે તડપી ઉઠી અને પોતાની જાતને બચાવવા માટે પાછળની તરફ હટવા લાગી, જેનાથી તે ટેબલ પર પૂરી રીતે સૂઈ ગઈ. આ સમયે ડર અને ગભરામણના કારણે જાણે તેના અસ્તિત્વમાંથી જીવ નીકળી ગયો હતો અને આ જ તેની સૌથી મોટી નબળાઈ હતી, જેનો ફાયદો અભિજીત હંમેશા ઉઠાવતો. તે તેની ઉપર થોડો વધુ નમ્યો અને શર્ટની ઉપરથી તેના ધબકારાને પોતાની દીવાનગીની ગિરફ્તમાં લેવા લાગ્યો. અભિજીત, પ્લીઝ એવું ન કરો. નજીકના આ પળોમાં પહેલીવાર આરાધ્યાના મોઢેથી અભિજીતે પોતાનું નામ સાંભળ્યું હતું અને સાંભળતા જ જાણે અભિજીતના દિલના ધબકારા એક પળ માટે રોકાઈ ગયા અને તેની દીવાનગીની તીવ્રતા ઓર વધી ગઈ, જેનાથી આરાધ્યાને સાફ લાંગવા માંડ્યું કે આજે તે ઈચ્છવા છતાં પણ પોતાની જાતને વહેવા દેતા રોકી નહીં શકે. આરાધ્યાએ બહુ મુશ્કેલીથી અભિજીતને પોતાનાથી થોડો દૂર કર્યો, પછી તેની છાતી પર પોતાનું માથું મૂકીને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. જ્યારે તેના શ્વાસ થોડા સંભાળાયા તો ખૂબ જ ધીમા પણ સાફ અવાજમાં બોલી, મારી પાસે ન આવતા, મને તમારા નજીક આવવાથી નફરત મહેસૂસ થાય છે. તેનો અવાજ ભલે ધીમો હતો પણ અભિજીતના કાન સુધી સરળતાથી પહોંચી ગયો હતો, જેને સાંભળતા જ તેને ગુસ્સામાં પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી અને બોલ્યો, મારો ગુનો એટલો મોટો પણ નહોતો જેના કારણે તું મારાથી આટલી નફરત કરવા લાગે. તમારા કારણે મારી આખી લાઈફ બરબાદ થઈ ગઈ હતી અભિજીત. તમારાથી નફરત કરવાનું સૌથી મોટું કારણ એ જ છે કે તમે મારાથી મારું સ્મિત, મારી હસી અને મારો એ બધો જ સુકૂન છીનવી લીધો હતો. તે કહેતી ગુસ્સામાં ટેબલ પરથી નીચે કૂદી અને ભાગતી સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમમાં જતાં જ તેને સૌથી પહેલાં અંદરથી દરવાજો લોક કર્યો, કારણ કે તે અહીં બિલકુલ એકલી રહેવા માંગતી હતી. તે સારી રીતે જાણતી હતી કે તે આ સમયે ફક્ત અભિજીતના ભરોસે છે અને તેના પર આંખ બંધ કરીને ભરોસો પણ કરી શકતી નહોતી. બીજી તરફ અભિજીત કંઈક અલગ જ પ્લાનિંગ કરી રહ્યો હતો, કારણ કે તેને એટલો અંદાજો તો આવી જ ગયો હતો કે આ છોકરીના દિલમાં હજી પણ તેના માટે ફિલિંગ્સ બાકી છે અને તેને બસ એ ફિલિંગ્સને થોડી વધુ ભડકાવવી હતી, જેથી તે તેમને પોતાના હિસાબે વાપરી શકે. રાતના સમયે આકાશ તારાઓથી પૂરી રીતે ભરેલું હતું અને આરાધ્યા બાલ્કનીમાં ઊભી રહીને તારાઓને ગણવાનો એક અસફળ પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ અચાનક અભિજીતનો અવાજ તેના કાનમાં ગુંજ્યો. તેને આરાધ્યાની નજીક આવતા કહ્યું, દિવસના સમયે જે કંઈ પણ થયું તેના માટે હું સાચે જ માફી માંગુ છું. મારે તારી સાથે આ રીતે જબરદસ્તી નહોતી કરવી જોઈતી. જો હું તારી સાથે જબરદસ્તી કરવા વિશે વિચારી પણ શકતો નથી. બસ જ્યારે પણ હું તને જોઉં છું ને તો પોતાના પર કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે, કારણ કે તું સારી રીતે જાણે છે
કે હું તને કેટલો પ્રેમ કરું છું. આરાધ્યા બસ શાંતિથી તેની બધી વાતો સાંભળી રહી હતી અને એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી હતી કે અભિજીત હવે કઈ વાત મનાવવા માટે તેની પાસે આવ્યો છે. આખરે તેને અભિજીતની વાત કાપતા સીધું જ પૂછ્યું, શું તમે સીધા તમારા અસલી મુદ્દા પર આવશો? આ સાંભળતા જ અભિજીતે તરત જ હામાં પોતાનું માથું હલાવ્યું અને બોલ્યો, હું તને અહીં ફક્ત એટલું કહેવા આવ્યો છું કે હું તારી સાથે દોસ્તી કરવા માંગુ છું. શું આપણે પહેલાંની જેમ ફરીથી દોસ્ત ન બની શકીએ? અભિજીતની વાત સાંભળતા જ આરાધ્યાએ ઝડપથી નામાં પોતાનું માથું હલાવી દીધું, કારણ કે ન જાણે કેમ તેને અભિજીતની આ દોસ્તીવાળી ઓફર ઝેર જેવી લાગી રહી હતી. તે ભલે જબરદસ્તીથી જ સાચી, પણ તેની પત્ની તો હતી જ. પણ આરાધ્યાની હંમેશાથી બસ એક જ સોચ હતી કે પત્ની હંમેશા પત્ની જ હોય છે, તેને દોસ્તીમાં ન બદલી શકાય. અભિજીતે જ્યારે આરાધ્યાના ચહેરા પર નાપસંદગીના હાવભાવ જોયા તો ખુલીને હસી પડ્યો, કારણ કે તેનો શક બિલકુલ સાચો સાબિત થઈ ગયો હતો. આ પછી ઘણીવાર સુધી બંને વચ્ચે એમ જ શાંતિ છવાયેલી રહી. અભિજીત પર ખુરશી પર પીઠ ટેકવીને તેની બાજુમાં જ બેસી ગયો હતો અને ચૂપચાપ ખુલ્લા આકાશને જોઈ રહ્યો હતો. આજથી થોડા વર્ષો પહેલાં તે બંને એક જ યુનિવર્સિટીમાં ભણતા હતા, જ્યાં અભિજીત તેનાથી 1 વર્ષ સિનિયર હતો. પરંતુ તેમની વાર્તા આનાથી પણ જૂની હતી, કારણ કે તેમણે સ્કૂલમાં પણ એક સાથે અભ્યાસ કર્યો હતો. તે 9મા ક્લાસમાં હતી જ્યારે અભિજીત 10મામાં હતો, અને ત્યારે જ અભિજીતે પહેલી વાર એ નાની છોકરી માટે પોતાના દિલની ફિલિંગ્સને બદલાતી મહેસૂસ કરી હતી. તેને ચુલબુલી છોકરી બહુ ગમતી હતી. અભિજીતને એ દિવસ આજે પણ સારી રીતે યાદ હતો કે જ્યારે બધા બાળકો સ્કૂલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હતા અને આરાધ્યા અચાનક દોડતા દોડતા પડી ગઈ હતી, જેનાથી તેના પગમાં ઈજા થઈ હતી. તે જમીન પર બેસીને નાના બાળકોની જેમ જોર જોરથી રડી રહી હતી. અભિજીત ભાગતો તેની પાસે ગયો, કારણ કે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તેને ગભરાઈને પૂછ્યું, શું થયું તને? તું ઠીક તો છે ને? મારા પગમાં ઈજા થઈ છે, મને બહુ દુખે છે. આરાધ્યાએ રડતા રડતા કહ્યું, ચાલ ઊભી થા, હું તને મેડિકલ રૂમમાં લઈ જાઉં છું. તેને ઊભા થવાનો પ્રયત્ન તો કર્યો, પણ પગનું બેલેન્સ બગડવાને કારણે તે લડખડાઈને ફરીથી પડી ગઈ. આ જોઈને અભિજીતે કંઈ પણ વિચાર્યા વગર તેને પોતાની બાહોમાં ઉઠાવી લીધી. આરાધ્યાએ પણ અભિજીતના ગળે પોતાની બાહો નાખી દીધી હતી, જેનાથી તેના નાના ધબકારા અભિજીતની છાતીને અડી રહ્યા હતા. અને બરાબર એ જ પળે અભિજીતના ચહેરાના હાવભાવ પૂરી રીતે બદલાઈ ગયા હતા. બીજી તરફ આરાધ્યા અભિજીતના દિલની આ હાલતથી બિલકુલ અજાણ તેની છાતી પર પોતાનું માથું રાખીને તેને જોરથી પકડી રહી હતી. શું તું થોડી દૂર થઈને મને પકડી ન શકે? આ સાંભળીને આરાધ્યા પોતાનું દર્દ ભૂલી ગઈ અને તેને ચીડવતા બોલી, અરે શું થઈ ગયું તને? તું આટલો શરમાઈ કેમ રહ્યો છે? શું તને મારાથી શરમ આવે છે? અભિજીતે બસ એક પળ માટે તેના ચહેરાને જોયો, જ્યાં હંમેશાની જેમ એ જૂની માસુમિયત હતી. કદાચ એ બેખબર છોકરીને અંદાજો પણ નહોતો કે તે પોતાની આ નાની હરકતથી અભિજીતના દિલની શું હાલત કરી ચૂકી હતી. ખેર, સ્કૂલ પછી તે બંને એક જ કોલેજમાં એડમિશન લીધું અને આખી કોલેજમાં તે બંનેની જોડી બહુ પ્રખ્યાત હતી. જેવો તેમણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો, આરાધ્યા પોતાની ફેમિલી સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ. પરંતુ હવે અભિજીત એ છોકરી વગર રહી શકતો નહોતો. એટલા માટે લગભગ 1 મહિના પછી તે પણ કોલકાતા આવી ગયો, કારણ કે જ્યાં સુધી તે આરાધ્યાને જોઈ ન લેતો ત્યાં સુધી તેના બેચેન દિલને સુકૂન નહોતું મળતું. બીજી તરફ આરાધ્યા પણ હવે પોતાના દિલમાં અભિજીત માટે પ્રેમ અને પસંદગીની ફિલિંગ્સ મહેસૂસ કરવા લાગી હતી. તેને પોતાની આખી લાઈફમાં અભિજીત સિવાય ક્યારેય કોઈને પોતાનો દોસ્ત બનાવ્યો નહોતો. અહીં સુધી કે છોકરીઓ સાથે પણ તેની વધારે બનતી નહોતી. જ્યારે પણ તેને કોઈ પ્રોબ્લેમ થતી તે સીધી અભિજીતને કોલ કરતી અને તેની પાસે જ સલાહ લેતી. અને જો ક્યારેય તેને કોઈ તકલીફ થતી તો તે રડી રડીને અભિજીત પાસે જ પોતાની ફરિયાદો કરતી હતી. તેને જ્યાં ક્યાંય પણ જવાનું હોય તે હંમેશા આ વ્યક્તિને પોતાની સાથે લઈને જતી. સીધા શબ્દોમાં કહીએ ને તો તે અભિજીત વગર 1 સેકન્ડ પર રહી શકતી નહોતી.
આ એ દિવસોની વાત છે જ્યારે એક રાત્રે તેઓ બંને આઈસ્ક્રીમ ખાઈને પાછા ફરી રહ્યા હતા અને આરાધ્યા અભિજીત સાથે તેની બાઇક પર પાછળ બેઠેલી હતી. ત્યારે જ અચાનક બાઇકને એક જોરદાર ઝટકો લાગ્યો, જેનાથી તે જોરથી અભિજીતની ઉપર જઈ પડી અને એક પળ માટે તેઓ બંને જાણે પોતાની જગ્યા પર થંભી ગયા. અભિજીતે બાઇક રોકતા હળબળાઈને કહ્યું, આઈ એમ રિયલી સોરી. ખબર નહીં અચાનક બાઇકને શું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આરાધ્યાએ કહ્યું અને તેનાથી નજરો ચોરાવતા તરત જ બાઇક પરથી નીચે ઉતરી ગઈ. અભિજીત ત્યાં જ ઊભો રહીને તેને બહુ ઊંડી નજરે જોવા લાગ્યો. એ રાત્રે તેને બ્લુ કલરનો સૂટ પહેરેલો હતો, દુપટ્ટો ગળામાં નાખેલો હતો અને પોતાના અડધા વાળને આગળની તરફ કરેલા હતા, જ્યારે બાકીના વાળ તેની પીઠ પર ફેરાયેલા હતા. તેના વાળમાં એક નાની ક્લિપ લગાવેલી હતી જે અભિજીતે જ તેને ગિફ્ટ કરી હતી. આરાધ્યાએ બાઇક તરફ જોતા પરેશાન થઈને કહ્યું, મને લાગે છે કે બાઇક ખરાબ થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? મેં તો મમ્મીથી જૂઠું બોલ્યું હતું કે હું તો શ્વેતાને મળવા જઈ રહી છું અને મારા મોબાઈલની બેટરી પણ ખત્મ થઈ ગઈ છે. નહીંતર હું શ્વેતાને કોલ કરીને કોઈ બહાનું બનાવવાનું કહી દેત. તે એકદમ બહુ વધારે ટેન્શનમાં આવી ગઈ. તો અભિજીતે તેને આશ્વાસન આપતા કહ્યું, અરે રે, શું થઈ ગયું? એટલું ટેન્શન ન લે, બધું ઠીક થઈ જશે. પછી તે બંને બાઇક પકડીને પગપાળા જ રસ્તા પર ચાલવા લાગ્યા. ત્યારે જ અચાનક તેમને દૂરથી કેટલાક છોકરાઓનો અવાજ સંભળાયો, જે સાંભળતા જ અભિજીત તરત જ આરાધ્યાની આગળ આવીને ઊભો રહી ગયો અને આરાધ્યા પણ ડરીને તેની પાછળ છુપાઈ ગઈ. નસીબ જોગે તે છોકરાઓ કોઈ બીજા રસ્તા તરફ આગળ વધી ગયા, કારણ કે તેઓ કદાચ બસ રાતના સમયે મસ્તી મજાક કરવા નીકળ્યા હતા. તેમના ગયા પછી આરાધ્યા સ્મિત કરતા બોલી, શું તમે એ છોકરાઓથી ડરી ગયા હતા? અભિજીતે તરત જ છાતી ફૂલાવીને કહ્યું, બિલકુલ નહીં. હું તો કોઈના બાપથી પણ ન ડરતો. મને તો બસ તારી ચિંતા હતી, કારણ કે જો તેઓ તારા વિશે જરાય પણ કોઈ ખોટી વાત બોલત ને તો પછી અહીં વચ્ચે રસ્તા પર બહુ મોટો તમાશો થઈ જાત. તે જ રાત્રે અભિજીતે પહેલીવાર આરાધ્યાને પોતાના દિલની વાત કહી દીધી અને પોતાની મોહબ્બતનો ઇઝહાર કર્યો હતો. આ પછીનો નજારો ખૂબ જ સુંદર હતો. અભિજીત તેનો હાથ પોતાના હાથોમાં થામીને રસ્તાના કિનારે કિનારે ચાલી રહ્યો હતો અને તે બંને એકબીજાને સાથે દુનિયામાં સૌથી વધુ ખુશ દેખાઈ રહ્યા હતા. યુનિવર્સિટીના દિવસોમાં પણ તે બંને હંમેશા સાથે જ રહેતા અને તે બંનેને જોઈને કોઈ પણ એવું કહેતું હતું કે આ એક પરફેક્ટ કપલ છે. આરાધ્યા અભિજીત સાથે કોઈ બીજી છોકરીને બરદાસ્ત કરી શકતી નહોતી અને અભિજીતની પણ કંઈક આવી જ હાલત હતી કે ત્યારે જ તે ભયાનક અકસ્માત થઈ ગયો. શ્વેતા જે આરાધ્યાની દોસ્ત હતી અને તેના ફ્લેટથી થોડા અંતરે જ તેનું મોટું ઘર હતું, તે અભિજીત પર દિલો જાનથી મરતી હતી અને આ વાતને પણ સારી રીતે જાણતી હતી કે અભિજીત માત્ર આરાધ્યાને પસંદ કરે છે. તેને અભિજીતને પોતાની જાળમાં ફસાવવા માટે તેને ડ્રિંક્સમાં કંઈક ભેળવીને પોતાના ઘરે લઈ ગઈ. ત્યાં તેને બેહોશ અભિજીત સાથે કેટલીક અજીબોગરીબ તસવીરો ખેંચી અને તે બધી તસવીરો આરાધ્યાને મોકલી દીધી. આરાધ્યા માટે તસવીરો જોવી અને બરદાસ્ત કરવી અશક્ય થઈ ગયું. તે આખી રાત ધ્રુસકે ધ્રુસકે રોતી રહી અને વારંવાર અભિજીતનો નંબર ડાયલ કરતી રહી, પરંતુ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો, કારણ કે શ્વેતાએ તેનો મોબાઈલ પોતાના કબજામાં લઈ લીધો હતો. આગલી રાત્રે વારે જ્યારે અભિજીતની આંખ ખુલી તો તેને પોતાને એક અજાણી જગ્યા પર મેળવ્યો. તેને જ્યારે આસપાસ જોયું તો તેને કિચનમાંથી કોઈના વાત કરવાનો અવાજ સંભળાયો. અરે, તમે અહીં છો? અભિજીતે જોયું કે શ્વેતાએ તેની જ શર્ટ પહેરી રાખી હતી. આ જોઈને તે ગુસ્સામાં બૂમ પાડ્યો, આ શું બદતમીઝી છે? તે મારી શર્ટ કેમ પહેરી રાખી છે અને મને અહીં કેમ લઈને આવી છો? તું હોશમાં તો છો ને? શ્વેતાએ તેની છાતી પર હાથ ફેરવતા ખૂબ જ કાતિલાના અંદાજમાં કહ્યું, અરે રે રે, એટલો ગુસ્સો કેમ થઈ રહ્યો છે? થોડો રિલેક્સ થઈ જા. એમ પણ આપણે બંને સિવાય અહીં બીજું કોઈ નથી. જો તું ઈચ્છે તો હું તને બધું જ આપી શકું છું જેની તને તલાશ છે. અભિજીતે ઝટકાથી તેનો હાથ હટાવ્યો અને ગુસ્સામાં કહ્યું, પોતાની જુબાન બંધ રાખ. મને તારા જેવી બદચલન
અને ઘટિયા છોકરીઓમાં જરા ઇન્ટરેસ્ટ નથી. મારી શર્ટ મારા હવાલે કર. મને અત્યારે અહીંથી જવું છે અને જણાવ મારો મોબાઈલ ક્યાં છે. તેને હવે આરાધ્યાની ચિંતા થવા લાગી હતી અને તેનું દિલ વારંવાર કહી રહ્યું હતું કે કંઈક બહુ ખોટું થઈ ચૂક્યું છે. ત્યારે જ અચાનક બેલ વાગી. શ્વેતા અભિજીત પાસેથી હટીને દરવાજો ખોલવા માટે ભાગી. જેવો દરવાજો ખુલ્યો, આરાધ્યા ગુસ્સા અને ગભરામણમાં ફ્લેટની અંદર દાખલ થઈ, પરંતુ સામેનો નજારો જોતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સામે અભિજીત શર્ટ વગર ઊભો હતો અને શ્વેતાએ અભિજીતની જ શર્ટ પહેરી રાખી હતી. આરાધ્યાએ અજાણતા જ પોતાના હોઠ પર હાથ રાખી દીધા. તેના શરીરની પૂરી તાકાત ખત્મ થતી જઈ રહી હતી. તેને પડવાથી બચવા માટે પાસે રાખેલા સોફાનો સહારો લીધો અને પોતાના ધ્રુજતા હોઠથી ધીમેથી બોલી, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું મારી સાથે એટલો મોટો દગો કરીશ. અભિજીત તેની તરફ લપક્યો અને ગભરાઈને બોલ્યો, જો આરાધ્યા, જેવું તું વિચારી રહી છે એવું કંઈ જ નથી. તું બહુ મોટી ગેરસમજનો શિકાર થઈ રહી છે. મેં બધું મારી આંખોથી જોયું છે. તું આ ઓરત સાથે, હે ભગવાન, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ કે મેં તારા જેવા ઘટિયા ઇન્સાન પર ભરોસો કર્યો. હું તને નફરત કરું છું. ફરી ક્યારેય મને તારું મોં ન બતાવતો. તે રોતી રોતી બૂમ પાડી અને ભાગતી ફ્લેટની બહાર નીકળી ગઈ. અભિજીત હજી આ સદમામાંથી સંભાળી પણ નહોતો શક્યો કે તે જ સાંજે તેને હવેલીથી એક જરૂરી કોલ આવ્યો, જેને તેની જિંદગીને એક નવો વળાંક આપી દીધો. અભિજીતના પપ્પાની તબિયત અચાનક બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી અને તેને કોઈ પણ સંજોગોમાં તરત જ પોતાના ગામે પહોંચવાનું હતું. બીજી તરફ આરાધ્યા આખી સાંજ પોતાના ઘરે બેસીને અભિજીતની રાહ જોતી હતી. તેને લાગતું હતું કે અભિજીત તેની પાસે આવશે, પોતાની સફાઈ આપશે અને બધી વસ્તુઓ ક્લિયર કરી દેશે, પરંતુ એવું કંઈ જ ન થયું. અભિજીતે તો તેને કોલ પણ નહોતો કર્યો. આરાધ્યા પોતાના મોબાઈલથી તેને કોલ કરવા નહોતી માંગતી, કારણ કે તે અભિજીતને બતાવવા નહોતી માંગતી કે તેની આટલી બેવફાઈ પછી પણ તે તેને નફરત નથી કરી શકતી. તેથી તેને પોતાની માના નંબરથી અભિજીતને ફોન જોડ્યો, પરંતુ અભિજીતે તે અજાણ્યા નંબરથી આવી રહેલા કોલને પણ ન ઉપાડ્યો. તે દિવસે આરાધ્યા અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી અને પોતાની માને ગળે વળગીને ધ્રુસકે રોઈ રહી હતી. તે રાત્રે તેને પોતાની જાત સાથે વાયદો કરી લીધો કે ગમે તે થઈ જાય, તે હવે તે દગાબાજ ઇન્સાનનું મોં પણ નહીં જુએ અને તેને કોઈ પણ સંજોગોમાં પોતાની જાતને સંભાળવી જ પડશે. અભિજીત જ્યારે ગભરામણમાં પોતાના ગામે પહોંચ્યો તો તેને ખબર પડી કે તેના પપ્પાનું તો અવસાન થઈ ચૂક્યું છે. પપ્પાના મોત પછી ઘર અને બિઝનેસની બધી જવાબદારીઓ અચાનક અભિજીતના ખંભા પર આવી ગઈ. હવે તેને ગામનો નવો મુખી બનવાનું હતું અને બધા મામલાઓ જાતે જ સંભાળવાના હતા. પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ તે છોકરી એક પળ માટે પણ તેના મગજમાંથી હટી નહોતી. તે તેને છેલ્લી વાર મળીને બધું સાફ કરવા માંગતો હતો, પરંતુ તેને મોકો જ નહોતો મળી રહ્યો. થોડાક દિવસો પછી તે આરાધ્યાને મળવા માટે ફરીથી કોલકાતા ગયો, પરંતુ ત્યાં સુધીમાં આરાધ્યા પોતાના જૂના ગામ પાછી ફરી ચૂકી હતી, કારણ કે તેના મમ્મી પપ્પાએ આરાધ્યાના સુકૂન માટે તે શહેર જ બદલી નાખ્યું. આરાધ્યાએ પોતાનો ફોન નંબર અને પોતાની દરેક વસ્તુ ચેન્જ કરી લીધી હતી. અભિજીત છેલ્લા 2 વર્ષથી સતત તેને શોધી રહ્યો હતો, પરંતુ તે છોકરી જાણે ક્યાં છુપાઈ ગઈ હતી. આ દરમિયાન આરાધ્યાના મા બાપે તેના લગ્ન પોતાના એક દોસ્તના દીકરા સાથે નક્કી કરી દીધા. એક દિવસ આરાધ્યા તે જ છોકરા સાથે લગ્નની શોપિંગ કરવા માટે એક મોલમાં આવેલી હતી. ઇત્તેફાકથી અભિજીત પણ પોતાના એક દોસ્તને મળવા આવ્યો હતો અને તે લોકોએ પણ તે જ મોલમાં શોપિંગનો પ્લાન બનાવ્યો હતો કે ત્યારે જ અચાનક અભિજીતની નજર આરાધ્યા પર જઈને ટકી ગઈ. તે 2 વર્ષમાં બિલકુલ પણ નહોતી બદલાઈ, બલકે પહેલા કરતાં વધુ સુંદર લાગી રહી હતી. તે કોઈ વાત પર સ્મિત કરી રહી હતી અને તેનું સ્મિત અભિજીતના દિલમાં ખૂંચવા લાગ્યું હતું, કારણ કે તેને સૌથી વધુ ગુસ્સો આરાધ્યાની પાસે ચાલી રહેલા તે છોકરા પર આવી રહ્યો હતો. અભિજીતને ખબર નહોતી કે તે છોકરો કોણ છે, તેનો આરાધ્યા સાથે સંબંધ શું છે. મોલમાંથી નીકળ્યા પછી અભિજીતે પોતાની ગાડીથી આરાધ્યાનો પીછો તેના ઘર સુધી કર્યો હતો અને મનોમન બોલ્યો, તો મિસ આરાધ્યા, તમે મારાથી છુપાઈને અહીં બેઠા છો.
અભિજીતે તરત જ તેના વિશેની બધી ડિટેલ કઢાવી તો ખબર પડી કે બરાબર 2 અઠવાડિયા પછી આરાધ્યાના લગ્ન થવાના છે. પરંતુ અભિજીતે પોતાની ચાલ ચલી અને લગ્નના બરાબર મોકા પર વરરાજો ત્યાંથી ગાયબ થઈ ગયો. આ પછી અભિજીતે પોતે આગળ વધીને આરાધ્યા સાથે લગ્ન કરવાની વાત કહી અને તેને આરાધ્યાની માને એકાંતમાં લઈ જઈને બધું સાચું સાચું કહી દીધું. તે દિવસે જે કંઈ પણ થયું તેમાં અભિજીતની કોઈ ભૂલ નહોતી. તેનો તો શ્વેતાએ એક સાજિશ હેઠળ ફસાવ્યું અને આજે પણ પોતાની બેગુનાહી સાબિત કરી શકે છે. અભિજીતોની વાતો સાંભળીને શારદાજીએ તેની આંખોમાં સચ્ચાઈ જોઈ લીધી હતી, પણ તે સમયે તેમની ઇજ્જતનો સવાલ હતો, તેથી તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ અલગ વાત હતી કે લગ્ન મંડપમાંથી વરરાજાને ગાયબ કરવા વાળો કોઈ બીજું નહીં પણ ખુદ અભિજીત જ હતો, કારણ કે તે પોતાની આરાધ્યાને કોઈ બીજાની થતી સપનામાં પણ જોઈ શકતો નહોતો. તો પછી અસલ દુનિયામાં આ કેવી રીતે બરદાસ્ત કરત? અને આ રીતે આરાધ્યાના લગ્ન અભિજીત સાથે થઈ ગયા. લગ્ન સમયે જ્યારે અભિજીતનું નામ લેવામાં આવ્યું તો આરાધ્યા એક પળ માટે થંભી ગઈ. તેને લાગ્યું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, પરંતુ પછી તેને પોતાના દિલને આશ્વાસન આપી દીધું કે આ દુનિયામાં અભિજીત નામના તો કરોડો લોકો છે. જરૂરી નથી કે ઇન્સાને જોઈ, પરંતુ સુહાગરાતના સમયે જ્યારે તેને ઘૂંટો ઉપાડીને અભિજીતનો ચહેરો જોયો તો તે બહુ ખરાબ રીતે ગભરાઈ ગઈ. તેને જોર જોરથી ચીસો પાડવાનું અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને અભિજીત માટે તેને સંભળાવી મુશ્કેલ થઈ રહી હતી. તે ન તો અભિજીતે ને પોતાની પાસે આવવા દેતી હતી અને ન તો તેને પોતાની જાતને અડવા દેતી હતી. અભિજીત તે રાત્રે ચૂપચાપ રૂમની બહાર નીકળી ગયો, કારણ કે તે જાણતો હતો કે આ છોકરીને પોતાની જાતને સંભાળવા માટે થોડા સમયની જરૂર છે. બીજી તરફ આરાધ્યાને અભિજીતની કોઈ પણ વસ્તુમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. તેમના લગ્નને કેટલાય મહિનાઓ વીતી ચૂક્યા હતા, પરંતુ તે આજે પણ અભિજીતને પોતાની નજીક નહોતી આવવા દેતી અને ન તો તેને માફ કરી શકતી હતી. એવું નહોતું કે તેને કોશિશ નહોતી કરી, તેને પોતાની તરફથી પૂરી કોશિશ કરી, પરંતુ જ્યારે પણ તે અભિજીતને જોતી તેની આંખો સામે અભિજીતની શર્ટ પહેરેલી શ્વેતાનો ચહેરો ઘૂમી જતો અને તેનું દિલ ફરીથી દર્દથી તડપી ઉઠતું. ગુસ્સામાં અભિજીતને પોતાનાથી દૂર ધકેલી દેતી. તે ભલા તે ઇન્સાન સાથે કોઈ સંબંધ કેવી રીતે રાખી શકે જે તેના પહેલા ન જાણે કેટલી છોકરીઓને પોતાની લાઈફમાં સામેલ કરી ચૂક્યો હતો. હવે તો તેના માટે અભિજીત પર ફરીથી ભરોસો કરવો અશક્ય બની ચૂક્યો હતો. આ જૂની કડવાશ વચ્ચે આજે જ્યારે અભિજીતે ફરીથી તેની નજીક આવવાની કોશિશ કરી તો આરાધ્યાએ તેને કડકાઈથી ના પાડી દીધી અને પોતાનો એ જ જૂનો ડાયલોગ દોહરાવતા બોલી, મને અટતો નહીં, મને તારાથી નફરત આવે છે. આ સાંભળીને અભિજીતને પણ ગુસ્સો આવી ગયો અને તે ચીડાઈને બોલ્યો, તો તને મારાથી નફરત આવે છે? તો પછી ઠીક છે, હવે હું તારાથી પણ વધુ વહાલી, નાની ઉંમરની અને તારાથી કેટલાય ગણી સુંદર છોકરી સાથે લગ્ન કરીશ અને પછી હું તેની સાથે જ તારી સામે સુહાગરાત મનાવીશ. અભિજીતની આ વાત સાંભળીને આરાધ્યાને લાગ્યું કે જાણે તેના કાનોએ કંઈક ખોટું સાંભળી લીધું હોય. તેના દિલને ઠેસ પહોંચી હતી, કારણ કે અભિજીતના મોઢેથી કોઈ બીજી છોકરીનું નામ તે આજે પણ બરદાશ્ત કરી શકતી નહોતી. તેને અભિજીતના ચહેરાને જોયો. તે તરત જ પોતાની જાત પર કંટ્રોલ કરતા બોલી, તાર જે કરવું હોય એ કર, મને તારી કોઈ પણ વસ્તુથી કોઈ ફરક નથી પડતો. તે પોતાનું માથું ઝટકતા ત્યાંથી હટવા લાગી તો અભિજીતે તેને રોકતા બિલકુલ સીધા અને ચેલેન્જિંગ લહેજામાં કહ્યું, તું હજી પણ મારી વાતને મજાકમાં લઈ રહી છે? જોઈ લેજે પછી. આરાધ્યાએ અજાણતા જ તેનાથી પોતાની નજરો ચોરાવી લીધી અને બોલી, મને તારી કોઈ પણ વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ફાલતુમાં મારી સાથે પોતાનો ટાઈમ વેસ્ટ ન કર. તાર જે કરવું હોય ને કર. મને કેમ કહી રહ્યો છે જ્યારે તું સારી રીતે જાણે છે કે હું તને કેટલી નફરત કરું છું અને તારી અસલિયત પણ મને ખબર છે. આ સાંભળીને અભિજીતે ઠંડા લહેજામાં કહ્યું, તો પછી ઠીક છે મારી જાન, પછીથી મારી પાસે કોઈ ફરિયાદ ન કરતી. અને એટલું કહીને તે ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગઈ. તેના ગયા પછી આરાધ્યાએ પોતાનું માથું બંને હાથોમાં પકડી લીધું અને પછી અચાનક
પોતાના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારીને પોતાની જાતને સમજાવતા બોલી, તું કેમ આટલી પરેશાન થઈ રહી છે? તે તો એમ પણ તેને છોડી દીધો હતો ને. તું તો તેને નફરત કરે છે. પણ ભલે તે કોઈ પણ બીજી ઓરત પાસે જાય, તને કોઈ ફરક ન પડવો જોઈએ. તે પોતાની જાતને હિંમત આપવાની કોશિશ કરી રહી હતી, પરંતુ સાથે જ તેના આંસુ સતત વહેતા જઈ રહ્યા હતા. તે પોતાના આંસુઓથી બહુ પરેશાન હતી, જે દરેક વખતે તેની આંખોમાં આવી જતા અને બહાર નીકળવાનું બસ બહાનું શોધતા રહેતા. અને આ સમયે પણ તેની આંખો પૂરી રીતે આંસુઓથી ભરાઈ ચૂકી હતી. બરાબર 1 કલાક પછી અભિજીત ફરીથી રૂમની અંદર દાખલ થયો, પરંતુ આ વખતે તે એકલો નહોતો, બલકે તેની સાથે એક બહુ જ સુંદર અને સ્ટાઇલિશ છોકરી ઊભી હતી. તે છોકરીને અભિજીત સાથે જોઈને આરાધ્યાને એક અજીબસી ઈર્ષા મહેસૂસ થવા લાગી. તેને તરત જ પોતાના હોઠ પર હાથ રાખીને પોતાના ડસકાને દબાવવાની કોશિશ કરી અને પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું. પણ ત્યાં સુધીમાં અભિજીતે અંદરથી રૂમનો દરવાજો લોક કરી દીધો હતો. આ જોઈને આરાધ્યાએ કહ્યું, દરવાજો ખોલો, મને બહાર જવું છે. તેની આંખોમાં અભિજીત માટે સાફ સાફ ફરિયાદ અને ગુસ્સો દેખાઈ રહ્યો હતો. પરંતુ અભિજીતે બેહદ સિરિયસ થઈને જવાબ આપ્યો, તું ક્યાંય નહીં જાય, તું અહીં જ રહેશે અને બધું પોતાની આંખોથી જોશે. અભિજીત આ પહેલા કે તે છોકરીને હાથ પણ લગાવી શકત, આરાધ્યાની ધીરજ ખૂટી ગઈ. તેણે ઝટકાથી અભિજીતનો હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવ્યો અને કંઈ પણ વિચાર્યા વગર જોરથી એક થપ્પડ તેના ચહેરા પર મારી દીધી. થપ્પડ મારતા જ તે અભિજીતની છાતીએ વળગી ગઈ અને નાના બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. ચહેરા પર થપ્પડ ખાવા છતાં અભિજીતના હોઠ પર એક સ્મિત આવી ગયું. તેણે ચૂપકેથી પોતાની સાથે આવેલી છોકરી તરફ ઇશારો કર્યો, જે ઇશારો સમજતા જ તરત જ રૂમની બહાર નીકળી ગઈ. અને હવે ત્યાં રૂમમાં માત્ર અભિજીત અને આરાધ્યા જ બચ્યા હતા. ઘણી વાર સુધી અભિજીતને ગળે વળગીને રોયા પછી આરાધ્યા તેનાથી અલગ થઈ અને ગુસ્સામાં તેની છાતી પર પોતાના હાથ મારતા બોલી, હું તમને બહુ નફરત કરું છું અભિજીત. તું મને ઝેર જેવો લાગે છે. તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે? પહેલા પણ તે શ્વેતાને કારણે મને એટલું મોટું દુઃખ આપ્યું, અને હવે તું ફરીથી કોઈ બીજી છોકરીને લાવીને મને એ જ પ્રકારની તકલીફ પહોંચાડી રહ્યો હતો. મને બસ એટલું જણાવ કે મારામાં કઈ વસ્તુની કમી છે. મારામાં એવી કઈ વાત નથી જેના કારણે તું તે ઘટિયા શ્વેતા પાસે ચાલ્યો ગયો હતો અને તે તેને એ બધું જ આપી દીધું જેના પર માત્ર ને માત્ર મારો હક હતો. આ કહેતા કહેતા તેને ફરીથી પોતાના હોઠ પર હાથ રાખી લીધા અને બાળકોની જેમ હિપકા ભરી ભરીને રોવા લાગી. કારણ કે આટલી મહેનતથી તેના દિલમાં દબાયેલું બધું દર્દ આજે પહેલીવાર અભિજીતની સામે પૂરી રીતે બહાર આવી ચૂક્યું હતું. અભિજીતે પોતાની જિંદગીમાં તેને ક્યારેય આ રીતે રોતી જોઈ નહોતી અને તેના આંસુ લૂછવા માટે આગળ વધ્યો અને બોલ્યો, આરાધ્યા, મારો વિશ્વાસ કર. હું તેની નજીક નહોતો ગયો. જૂઠા છો તમે, બિલકુલ જૂઠું બોલી રહ્યા છો. તે ગુસ્સામાં બૂમો પાડી રહી હતી અને તેને કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર અભિજીતના ચહેરા પર વધુ એક થપ્પડ મારી દીધી. પછી તેને જોરથી પોતાની છાતી પર આંગળી મૂકી અને અભિજીતની આંખોમાં આંખો પોરવીને કહેવા લાગી કે તું જાણે છે પણ ખરું કે જ્યારે મેં ઘટિયા શ્વેતાને તારું શર્ટ પહેરેલી જોઈ હતી ત્યારે મને કેટલી તકલીફ થઈ. મારું દિલ અંદરથી પૂરી રીતે તૂટી ગયું. અભિજીત બિલકુલ શાંત ઊભો રહીને તેની એક એક વાત સાંભળી રહ્યો હતો. જ્યારે તે થોડી શાંત થઈ તો તેને ગંભીર અવાજે કહ્યું, આરાધ્યા, એ બધું એક જૂઠું હતું. એ બધું શ્વેતાએ ફક્ત તને બતાવવા માટે અને આપણા બંને વચ્ચે ગેરસમજ ઊભી કરવા માટે પ્લાન કર્યું હતું. સારું, જો એ બધું ફક્ત મને બતાવવા માટે જ હતું તો પછી તું ત્યાર પછી મારી પાસે કેમ ન આવ્યું? તે મને કેમ ન જણાવ્યું કે તે બધું એક જૂઠ હતું? તે એ સમયે આવીને મને કોઈ સફાઈ કેમ ન આપી? આરાધ્યાએ રડતા રડતા સવાલોનો વરસાદ કરી દીધો. અભિજીતે તેની તરફ જોયું અને ભારે અવાજે બોલ્યો, કારણ કે એ જ સાંજે મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. આ સાંભળતા જ આરાધ્યા હેરાન રહી ગઈ. તેની જીભ બંધ થઈ ગઈ અને આંખોમાંથી વહેતા આંસુ પણ પડવાર માટે થંભી ગયા. એ જ સાંજે અચાનક મારા પપ્પાની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ હતી અને મને તરત જ ગામ પાછા ભાગવું પડ્યું હતું.
ત્યાં જઈને મેં મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ સહન કર્યું. મને એ દિવસથી આજે પણ સખ્ત નફરત છે, કારણ કે એ જ દિવસે મેં તારી સાથે સાથે મારા બાપને પણ હંમેશા માટે ગુમાવી દીધા. મને મારા પપ્પાના પાછા આવવાની આશા તો નહોતી, પણ તારા પાછા આવવાની આશા જરૂર હતી. અને સાચું કહું તો હું આજ એક આશાના સહારે આજ સુધી જીવતો હતો. તું શું સમજે છે કે હું તારા વિના અહીં ખૂબ બેચેનીથી જીવી રહ્યો હતો? જો તું ત્યાં તકલીફમાં હતી તો હું પણ અહીં એક સેકન્ડ માટે પણ સુકૂનથી સૂતો નહોતો. દરેક વખતે દરેક પળ મને બસ તારો જ ખ્યાલ સતાવતો રહેતો, અને આ ડર મને અંદરને અંદર તડપાવતો હતો કે જો તું કોઈ બીજાની થઈ ગઈ, જો તે કોઈ બીજાને તારી જિંદગીમાં સામેલ કરી લીધો તો મારું શું થશે? તું વિચારી પણ ન શકે હું તને કેટલો પાગલોની જેમ પ્રેમ કરું છું. જે કંઈ મેં કર્યું એ ફક્ત તારી નજીક આવવા માટે નહોતું. હું તો બસ તારા પર મારા નામની મોહર લગાવીને મારા આ બેચેન દિલને તસલ્લી આપવા માંગતો હતો કે તું હંમેશા માટે ફક્ત મારી બની ચૂકી છે. છેલ્લા 2 મહિનાથી અભિજીત એ છોકરીને આ બધું જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ આરાધ્યા તેને ક્યારેય પોતાની વાત રાખવાનો મોકો જ આપતી નહોતી. પણ આજે તે બિલકુલ શાંત થઈને તેની બધી વાતો સાંભળી રહી હતી. અભિજીતે તેનો હાથ પકડ્યો અને બોલ્યો, અને જ્યાં સુધી એ શ્વેતાની વાત છે ને, તો તું અત્યારે ના જ સમય મારી સાથે ચાલ. ચાલ, હું તને સાબિત કરીને બતાવી દઉં છું કે હું બેગુનાહ છું. અસલમાં શ્વેતાના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા, અને એ જ કેમેરાનું એક ફૂટેજ પછીથી અભિજીતે કઢાવ્યું હતું, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે રાતથી લઈને સવાર સુધી તેના બેડ પર બસ બેહોશ પડ્યો હતો. અભિજીતે એ વિડીયો આરાધ્યાને આપતા કહ્યું, ચાહે તો આને આખી રાત બેસીને જો, અથવા આની સ્પીડ વધારીને જો, તને બધું સાચું ખબર પડી જશે. પછી આરાધ્યા આખી રાત બેસીને એ વિડીયો જોતી રહી, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અભિજીતને જેવો થોડો હોશ આવવા લાગતો કે શ્વેતા તેને ફરીથી કોઈ ડ્રિંક લાવીને બેહોશ કરી દેતી હતી. બીજી સવારે જ્યારે અભિજીત રૂમની અંદર દાખલ થયો તો આરાધ્યાની આંખો આંસુઓથી ભીંજાયેલી હતી, કારણ કે ફક્ત એક ગેરસમજના લીધે તેને પોતાની જિંદગીનો આટલો કિંમતી સમય બરબાદ કરી દીધો હતો. અભિજીતને જોતા જ તે પોતાની ભીંજાયેલી આંખો સાથે સ્મિત કરી પડી, જે જોઈને અભિજીતને પણ સુકૂન મળી ગયું. તે તરત જ દોડતી તેની પાસે ગઈ અને તેની છાતીએ વળગીને રડતા રડતા બોલી, પ્લીઝ મને માફ કરી દે અભિજીત, તારી કોઈ ભૂલ નહોતી, બધો વાંક તો મારો જ છે. એકવાર ફરી અભિજીતે બધી ભૂલ પોતાના માથે લઈ લીધી હતી, અને નાનપણથી જ તેમની વચ્ચે હંમેશા એવું જ થતું આવ્યું હતું કે ભૂલ આરાધ્યા કરતી, પરંતુ દરેક વખતે અભિજીત એક આક્ષેપ પોતાના માથે લઈ લેતો, કારણ કે તે તેને ક્યારેય શર્મિંદી થતી જોઈ શકતો નહોતો. ખેર, અહીં બંને વચ્ચેની બધી ગેરસમજો ખતમ થઈ, અને ત્યાં દિલના જજ્બાત એકવાર ફરીથી ભભૂકી ઉઠ્યા. અભિજીતે તેને પોતાનાથી થોડીક અલગ કરી અને તેની આંખોમાં જોતા જોતા ખૂબ જ ધીમા અવાજે બોલ્યો, હવે તો મને પરવાનગી છે ને? હવે તો હું મારી પત્નીની નજીક આવી શકું ને? મને પૂરી આશા છે હવે તને મારાથી અણગમો નહીં આવતો હોય. આ કહેતી વખતે અભિજીતનો અવાજ એકદમ જખમી જેવો થઈ ગયો હતો. આ સાંભળીને આરાધ્યાએ તેનો ચહેરો પોતાના હાથમાં લીધો અને બોલી, મને ક્યારેય પણ તમારાથી અણગમો અનુભવ્યો જ નથી. તો બસ તમારી નજીક આવવાથી એટલા માટે ડરતી હતી કે જો હું તારા પ્રેમમાં પોતાનો હોશ ગુમાવી બેઠી તો મારી જાત સાથે કરેલો તારાથી નફરત કરવાનો વાયદો તૂટી જશે. ત્યાં જ અચાનક આરાધ્યાને કંઈક યાદ આવ્યું અને તેને આંખો ઝીણી કરીને કહ્યું, અચ્છા, પણ એ છોકરીનું શું જેને તું કાલે રાત્રે પોતાની સાથે રૂમમાં લઈ આવ્યો હતો? આ સાંભળતા જ અભિજીત ગભરાઈ ગયો અને બોલ્યો, યાર, હું કસમ ખાઈને કહું છું કે આ છોકરી સાથે મારો કોઈ લેવા દેવા નથી. તો પછી તે તારી સાથે અહીં આવવા માટે તૈયાર કેવી રીતે થઈ ગઈ? આરાધ્યાએ તેની સામે ઘૂરતા ઘૂરતા કહ્યું. અભિજીતે માસુમિયતથી જવાબ આપ્યો, એ તો અસલમાં મેં મારા એક મિત્ર સાથે વાત કરી હતી. કસમથી હું તો તેને ઓળખતો પણ નથી. હું તો બસ કોઈ પણ રીતે ઈચ્છતો હતો કે આપણા બંને વચ્ચે બધું ઠીક થઈ જાય. તેને એકવાર ફરી આ રીતે કન્ફ્યુઝ થતો જોઈને આરાધ્યા ખડખડાટ હસી પડી, અને અભિજીતના દિલમાંથી પણ હવે ડર નીકળી ચૂક્યો હતો.
તેને મોઢું કર્યા વિના આરાધ્યાને પોતાના હાથોમાં ઉઠાવી દીધી અને બેડ તરફ કદમ વધારી દીધા. આ વખતે આરાધ્યાએ ન તો કોઈ વિરોધ કર્યો અને ન તો કોઈ ફરિયાદ કરી. તેને પૂરી ખુશી અને સંમતિ સાથે પોતાની જાતને માણસને હવાલે કરી દીધી, જેને તેને હંમેશા દિલથી ચાહ્યો હતો, જેના સ્પર્શમાં તેને દુનિયાનું સૌથી મોટું સુકૂન અનુભવાતું હતું અને જેની બાહોમાં આવતા જ તેનો બધો ડર હંમેશા માટે ખત્મ થઈ જતો હતો. સમયની સાથે અભિજીત અને આરાધ્યા વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત થતો ગયો. ભૂતકાળની બધી કડવાશ અને ગેરસમજો હવે પૂરી રીતે ખત્મ થઈ ચૂકી હતી. હવે તેમની લાઈફમાં ફક્ત અને ફક્ત એકબીજા માટે બેહદ પ્રેમ હતો. અભિજીત આરાધ્યાની દરેક નાની મોટી ખુશીનો ખ્યાલ રાખતો હતો. આરાધ્યાને પણ હવે સમજાઈ ગયું હતું કે અભિજીત વિના તેની લાઈફ સાચે જ અધૂરી છે. બંનેની સવાર એકબીજાને જોઈને થતી અને રાત એકબીજાની બાહોમાં સુકૂનથી કટતી. સમય અને સંજોગો ચાહે કેટલા પણ બદલાઈ જાય, જો બે લોકો એકબીજા માટે બન્યા હોય તો કિસ્મત પણ તેમને ક્યારેય એકબીજાથી જુદા થવા નથી દેતી. મિત્રો, આશા છે કે આ પ્યારી લવ સ્ટોરી તમારા ચહેરા પર એક સ્મિત લઈને આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. નવી વાર્તાઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આગળની અપડેટ તમને પહેલા મળી રહે. ધન્યવાદ.